આખો દન કુટાવાનું કે ઘઉંમાં સાર નહીં 300 રૂપિયા. અલે 300 રૂપિયા આખો દન કહું છું 300 રૂપિયા ઘઉં હોય એવા ના હોય. એટલે આ ચતુરજીનું હારું કયો લે એમ કહે ગોમમાં 500 રૂપિયા મજૂરી આલે તમે હળા 300 માં પોપટલાલ ના ખેતરમાં કૂટાતા હતા. એટલે ગોમમાં શિવ 500 રૂપિયા આલીને તૂટી જાય તું મને એ કે છે પેલા તો તું હાલ લઈ ગયો 300 રૂપિયા આલવાન તૈયાર કર્યા બોલે. અલે એ તો ગામમાં કોઈ સાર નહીં છે ભૂજી નહીં તો કાલે હું તમને 500 સેટ કરી આલું છું. ગોમમાં 500 રૂપિયા મજૂરી આલે છે લોકો. એટલે ગોમમાં કનેક્શન કોક ને ગાહો ગયું હોય તે રહું 1000 રૂપિયા આલે હેલે 1000 તો ના આલે પણ 500 રૂપિયા ચાલે છે. 100 ચાલે છે. હા 100 ચાલે છે. ગોમમાં એ ગોમમાં જવું છે જો ચાલુ છે. અલ્યા છોય નહીં ચાલતા ખાલી વાતો કરે 500 રૂપિયા હવારોના 300 રૂપિયામાં આપણી ધૂળ કાઢી નાખી દો. હા વાળાના ગોમમાં કર્યા ગોમમાં આલે છે ગોમમાં જવું કોણ આલે છે પેલા મળવું છે. જોર આવતું ને આવતા જ ના તમે જો. અલ્યા જોર નહીં આવતું પણ તું 500 નહીં આવતો એટલે કહું છું. એટલે મારા આલવાના લે ગૌ શંભુજી ના છે અને મારા આલવાના પૈસા એટલા જ ચેદન તો હું શું ફેરદાજી 500 રૂપિયા હું તને લવરાયો આ બધાને. અલ્યા લોકો ગોમમાં 500 રૂપિયા મજૂરી આલે છે તમે 350 રૂપિયા હું લેવા ઘઉં વાટો છો લ્યા પોપટલાલ નહીં એમ કહેતો તો હું. એટલે બીજા ગોમમાં આલે અલે બધા ગોમમાં આપણા ગોમમાં બાજુના ગોમમાં ઘંટોડીમાં જવાપુરામાં અડેરામાં સાલી મજૂરી નહીં લેવી 500 ને ખાવાનું કરજો ભૂખ લાગી છે તો લડો તો તારના બે જણા ખાઈ લ્યો એ તો હું તો ઘઉંમાં કઈ શાર નહીં ને તો આપણા હાથનો દાડો વાટવા છે કાલે હું 500 સેટ કરી આલું છું ગોમમાં 500 રૂપિયા મજૂરી ચાલે છે. મારા કાલે તારા હંગાચી નહીં આબુ મારા પેલા પોપટલાલ ના 350 રૂપિયા જવું છે. 350 માં સીઆઈ 500 રૂપિયા આલે તું કે ખાલી તું એડવાન્સ કરજે તાણો હું કોની છે ઉપલા લે અલ્યા ખાવા જઈએ છે ખાવા ઉપલા છે તાણો મારા તમારા હંગાજી જાવું છે જો આ તો ખાસો કોણ છે ખબર પડી એટલા તમારું ખાવા નહીં બનાવ્યું પોપટલાલ. ખાવાની વાત નહીં કરતો ઘેર તમારા દોણા થઈ રહ્યા હોય એટલે શંભુજીના ઘેર ખાવા આપવાનું. અલા ખાવાની વાત નહીં કરતો તો મારે સોખવટ કરવી પડે આ તો ઓન લઈને આવ્યો કોણ મારે સંભુજી મોટા મોટી કાઈ ઓ મને હાસો કોણ છે બધા હેઠા જોયા છે મેં કોઈ એમાં બતાવવા ના આવે તું નહીં જોયા હેઠો તું હેઠાની તો વાત જ નહીં કર હો. એ ડાની વાત નહીં કરતો હું તમે હેડવાન કરો પહેલા એ અર્જનજી સતુરજી તે બધા લડાઈમાં તો છો અમારે બે જણાનો ખાવાનું છે 1 વાગ્યા પછી ઘઉં વટાયો 1:30 વાગે તો હજી ખાવાનું ઠેકવાનું પડ્યું નહીં. પૂછે માઈને આ મોનસન ચરમ આવે નહીં આવજી મજૂર લઈ લઈને કન આવો છો તાણો હું હા વારના પોણી નહીં પાયો સાર નહીં પાયો આ મોનસન નાચલો આ દશા બકઈ નહીં ઘઉં વટે વટે કાલે ઓની ગવાટા મજૂરી આવી દીધી. અલ્યા ખાલી કલાક ઘઉં વાઢા તો 100 રૂપિયા આલ્યા છે મોણસ ને પૂછી અને દો તું કીધું ગોમમાં 500 રૂપિયા હેડ બોલ. તે કલાકના તો 100 રૂપિયા અલગ લેતા કોઈ આખા દાડા થોડી મજૂરી આલી દે. અલ્યા પણ ગોમમાં સીઆઈ 500 રૂપિયા આલે તું આજે લઈ ગયો પેલા શંભુજી ને 300 રૂપિયા કદાચ છે નહીં ઓને 500 રૂપિયા આલ્યા છે બીજા 200 રૂપિયા તું ખાઈ ગયો છે. અલ્યા ગામમાં 500 ની શો વાત કરો 1000 રૂપિયા આલતા હોય તો આપા છેલા ટકા તમારા છેલા ટકા ભાઈ 1000 રૂપિયા આલતા તો નહીં મળ્યા કે નહીં મળ્યા કે 500 રૂપિયા કોઈને આલ્યા છે કોઈને નહીં આલ્યા પોપટલાલ. ઓ આનો વાડે રહો ને એમ નહીં કોક ને ફાટ્યા વગર કોઈ આલે લે 500 રૂપિયા મજૂરી. અલ્યા કામ ચાલે છે કોક તો 2000 કે થોડું જતું રહેવાનું હે હાલ તો ભાઈ નહીં જવાનું હે અલ્યા આ મોણસ કહે છે કે ઘઉંમાં સાર નહીં એટલે 300 રૂપિયા કરે એવું હોય મજૂરોને એવું હોય. વાહ મૂર્ખાનો મગજ ફરી ગયેલું છે કરંટ વાળા તો એ શો રવા દેવા ઘઉં વાટવા એમ નહીં. અમાર તો પોપટલાલ છે એવું હોય સવારે 8 વાગ્યા એક હેતરમાં 100 વાગ્યા એક દાંતળો મેલ દઈએ. ઓ આ તો કરંટ લાલો મગજ ફરી ગયેલું છે હમણાં વાંચ્યું છે ઘોડાવાની છો તે ઘઉં વાટવા તો મૂર્ખો હોય ન તો પડે નવસારીમાં હું તું શું કરો પેલા કે મોણસ એટલે ખાવાનું જ કીધું છે કે કોને ઠેકો નહીં આવે મગજ નહીં આપે એને તો હજી આપણને દેવાના રાય પૂછે મહિના ખાવાના છે એની વાતોમાં કદી પાર આવે નહીં. એટલે એના ગામ મારો કોઈ ભાગ નહીં કે મુઈ થઈ જઈ કી આવું લે કે ખાવાનું બનાવી છે કે નહીં બનાવ્યું. અલા ઘર તણી કો વાયા છે કહું તો ખબર છે ખરો કે લેડો. અલ્યા મજૂરી તું લાવ્યો છે મનુ. લ્યો કીધું કે હું કહું તો શું કરંટ લાવ મગજ નહીં આપે એને અલે હું તો તમને ધંધાનું કે મજૂરી તમે સેટિંગ કરી આલી છે એ લોકો હું તો રોજી ના ખવડાવું વાત કરો છો. રોજ રોજ ના અંગા જાવ તો એક દાડો એવો છે ને 50 રૂપિયા ઘઉં વટાવશે તમને પોપટલાલ તમારે શું લેવાનું છે? જો હું મારા સોખવટ કરાવી છે અંબુજી નીકળી હેડો પેલા પણ વાત હાચી જ ભાઈ. કોની? જો આપણે અમુક આ તો હું તો કળિયુગ છે જો આ તો હું તો મોંઘવારી વધી જાય એટલે 50 રૂપિયા મજૂરી શોખ જવું પડે હું કેવું પોપટલાલ લેવાનો જમાના પૂછો મજૂરીમાં 15 રૂપિયા જતા હોય એના જમાના બોલો. અલ્યા પણ એ વખત મોંઘવારી સસ્તી હતી મોંઘવારી વધે હા તે હું તને એ જ કહું છું કે ગોમાં 500 રૂપિયા મજૂરી આલે છે લે. એટલે 500 રૂપિયા કોણ આલે છે તું મને એ કે ખાલે સીઓ 500 રૂપિયા આલીને તૂટી ગયો ગોમમાં. પોપટલાલ ઓન ઘઉં વાટતા જોર આવે છે એટલે રોવું છે. એટલે ના વાટવા હોય તો કોઈ ના શંભુજી 5 દિન છૂટી પડો લે અને જે 2 કલાક ઘઉં વાટે છે મજૂરી લઈને ઘેર જતા રહો હડો. અલે આ માણસ 350 રૂપિયા
ખાવાનું નાસ્તો અને બાટલો લાવ્યો તમારા પણ વાડીએ કે લઈ જઈ તમે હું ના પાડી છે પોપટલાલ મને એક જ વાત છે આ મોણસ છે ને મને 500 અમારે સોય જવાનું નતું પણ 500 રૂપિયા એટલે ઓછો ફોડ નહીં કરવી શંભુજી કન હેડ એક મિનિટ હા. એક જ મિનિટ પોપટલાલ નહીં તમે ઘઉં વાટતા હતા તઈ તઈ જણા બરોબર હું તો ના પાડી હતી કે તઈ હોય નહીં વાટો એમ કીધું હું તમને ના નહીં પાડે પણ તું 500 રૂપિયાની લાલચ આલી એટલે બધો મોય લાલચ જાગી લાલચ નહીં આલી હું ખાલી એમ કીધું તું કે ગોમમાં 500 રૂપિયા મજૂરી આલે છે લે એમ કીધું કે તમે દાંતેલા મૂકી દીધો તો વાત કરો છો યાર અલ્યા એમાં પણ મારી કોઈ ભૂલ નહીં તું એવું કીધું બરોબર છે પણ પછી મને એમ લાગ્યું કે આ 300 રૂપિયા મોય મજૂરી કરવી એના કરતા 100-200 વધારે લેવાના હારા એટલે તારા હંગાજી આયા તો મૂર્ખા એ વાત સાચી છે તારી તાણે પછી તોય તું હોય આઈને 300 રૂપિયા લવરાવું ઉપરનું 50 નું નુકસાન છે હોય તો આય પાછો ગોમમાં 500 રૂપિયા તો મજૂરી ના લવરાવું ને તો સતુરજી નોમ ખોટું લે લે હેડ મારા 500 નહીં લેવા તારી શંભુજી કન હેડ છે 300 રૂપિયા લઈને છૂટે કા હેડો ઈ તમે હેડજો મગજ એટલે તારે શું આવો છો? મારે કોમ છે શંભુજી બહાન એટલે ખાવાનું નહીં બનાવ્યું હો પાછું શું છે આ મૂર્ખાઈ કરી છે મજૂરોનું લે હેડો તાર ખબર છે આ રાય બધા ભેગા થઈને લડાવવાનું જ કામ કરે હારાવાનું નહીં કરે મુળાજી આપણા મોહન હંગાત છોડી દેવો છે આપણે બે આગલા ઘઉં વાટવા જાવ હલવાના હા ઠીક છે જ્યાં થેલીઓ છે ને વળાકા વાળાને મેલો આવો પેલા ઘઉં વાટે છે કપાઈ દીધી 2 દાણા કાઢી લે અને ને બધું ઠેકાણો થઈ જાય ને રકો તો થાય થેલીઓ મળતી નહીં કેટલા વાગી ગયા છે તોય તો કિસે 500 રૂપિયા આલે ગોમમાં 500 રૂપિયા આલે કોઈને પૂછ્યા કે નહીં વાટવા જતા રહો એટલે પછી એવું નહીં થાય તાણે. ખાવાના બે જતા પાછા જો તને કીધું હું એટલું કામ હું ખાવાનું પૂછ્યો નહીં લ્યા તો એ મારું વાત કોઈ બીજું કામ છે તે એટલે હેડવા આખો કરો દિન મજૂરી કરી છે એ તો તે તમારા કર્મની મજૂરી કરો છો હું લેવા જવું પડે પૂછ્યા આગળ પેલા મૂર્ખાને વાલી જે પંચાયત કરે પછી કરજો પેલું ખાવાનું કહું એટલા ભલાજી માપ મારો તા એ હતા ઈમો એક વાગ્યો ખાવાનું કાઢો કાઢો પેલા. ખાવા લાગુ ને કેલી બે હાથ બાદ ધોઈ નાખો અને પછી આપણે ધોઈને આયા કુંડી કુંડી ધોઈ ને તાણે હું હાથ ધોઈને આવ્યા છીએ આ બધા હાથ ધોઈને મારે ખાવાનું એટલે નહીં. તમારે મારે છે ને વાત કરવી છે તમારો આ મજૂર તો લાયેલો કરે એમ કે પેલા ખાવાનું નહીં હું ખાવા દીધું હાલ મને સતુરજી લાગી આલ્યા એમ નહીં મૂર્ખા ખબર પડે છે નહીં પડતી મારી વાતો ભાઈ ઓય અમે મજૂરી આયા છીએ અને તું વાત કરવા આવ્યો છે લે અને એક તો પાછો મારો મજૂર લઈ જશે ને પાછી વાત કરવાની વાત કરે મને ફેવરો છે હવે ગોળ ગોળ અલ્યા પોપટલાલ પણ મજૂરો ઉપર તમારો હક ના હેડે કાલે તમારી આયા હોય નિવાન કોમ ના કરવું હોય તો બીજા દન બીજા જોઈએ એવો કોઈના ઉપર આપણો હક હેડે જ નહીં ગામમાં મજૂરોને મરજી ફાવે ઈ કને કોમ જ જાય અને આમ ઓ નુકસાન કરાવરાઈશ ઉપરનું 50 રૂપિયાનું પૂછો એમની પોપટલાલ હાલ તું એક બાજુ નુકસાન નહીં કરાવરાયો એ બંધ થા શંભુજી આ મારી હાથસો કે જોતા એ હાજરી કેટલા પૈસા કરી છે હું 300 રૂપિયા કે બધા ગામમાં કી 350 ને 400 રૂપિયા ની મજૂરી આલો કે ઘઉં વાટવા આવીએ પણ મેં કીધું કે ભાઈ કોઈ હું 300 રૂપિયા પર 1 રૂપિયો આલ્યો નહીં જેને વાટવાય વાટો ન કે હું વૈશાખ મહિનામાં ઘઉં વાટ્યો પણ મારા 350 રૂપિયા કોઈને હાલવા નહીં ભાઈ સતુરજી કી તાન કે હું મજૂર લઈ આલો કે 300 રૂપિયા કી આલજો હું કીધું હાર તાન તમે લઈને આવો શંભુજી આ માણસ 350 રૂપિયા અમને મજૂરી આલતો તો અને અમે ઘઉં ઈ હતર વાટતા હતા આ માણસ ઈ હતર આઈને 500 રૂપિયાની લાલચ આલે છે ને તમારે ઈ લાવ્યો છે બોલો એટલે મજૂર તો હારો મૂર્ખો લઈને આવીને કે મારો હા એટલે હારો 500 રૂપિયાની લાલચ આલી છે હારાઈ મૂર્ખા મારો મજૂર કઢા પેલા મારા ઘઉં બગડે કોણ વાટશે ઘઉં મારા મજૂર વાળું લે આવડો કઢવરાય એમ કે છે મૂર્ખા અમે ખબર પડે આ તો એટલે પોપટલાલ એ તો મુઢાની મેઠાઈ જો આવા નવા ઝઘડા કરો છો, પણ તમારી આ જો કહેતા હાથી જો તમે 350 આલતા તોય ના એનું એને કીધું કે 300 રૂપિયા લઈને તોય હારાય 3 જણા આયા છે. એટલે 500 રૂપિયા કીધા તાણા આયા છીએ કોઈ 300 રૂપિયા નહીં હું છે એટલે ગોમમાં હેડતા હો તો હોય નહીં હેડતા પાછા હું તો હવે સામનું કહું તો તો શું આ આયા લાલો લોભ જ લૂંટવાનો છે, લાલચમાં જ આવ્યો છે તાર. શંભુજી હું તો ચોખવટ બંધ વાત કરું હું એ ઓવર એમ નતું કીધું કે હેડો લે હું તો 500 રૂપિયા મજૂરી લવરાવો ઓય ખોટા તે પડી રહ્યા છો એમ કીધું તું એ એમ તો નહીં કીધું તો પણ મારા પર જેમ તૂટી પડ્યા તે 3 જણા એટલે શંભુજી તે જો ગમે તે માણસ ઘઉં વાટતો હોય તો 500 રૂપિયાની લાલચ આલો તો લાલચમાં લાલચ નહીં આલી ભાઈ બંધ શંભુજી હું ખાલી એમ જ કીધું તું કે લે ગોમમાં 500 રૂપિયા મજૂરી આલે છે અને તમે 300 રૂપિયા કૂટો છો લે અરે વાઠો કીધું મારા તો હું તમારા જ મજૂરી આપું છે કે એ તો વાત સાચી છે. હું નતું કીધું કે કોઈ 300 રૂપિયા ને 400 રૂપિયા મજૂરી લીધ, પણ કીધું મારા કીધું 400 રૂપિયા વાળો 500 રૂપિયા વાળો મજૂર કરવા નહીં, મેં નતું કીધું. અત્યારે દાંતેલો મેકીન અને આઈ જાય મારા પાણકી લે હેડો હું કીધું આઈ જાય કે હો અને ગામમાં લઈ જ છે મજૂર 400 રૂપિયા ને 500 રૂપિયા, પણ મારે એ રે ભાવ ચડાવવા નહીં. અમે 350 રૂપિયા લઈએ છે અને આ માણસ હાલવા તૈયાર હતો હું શંભુજી પૈસા હું કોઈ ઠીકો નતો આલવાનો લ્યા મારો મજૂર લઈ ગયા રાય પછી હું કરું મગજ ના જાય મારીને કહેજો
અલ્યા પણ મગજ તો પણ પોપટલાલ એ તો ઈવન કોમ ના કરવું હોય તો ના કરે. આ તો સારા જણા રાત દાડો ભેળા રહી છે. ઈવન ભાઈ બંધ ના ટાઈમ કરીને બધા ભેળા થઈને આયા હોય 300 એમ તો રૂપિયા ખરો માર ભાઈબંધ. આ તો હાલ અલ્યા તું જ રવા દે, અમે રવા દે, કોઈ કહેવરાય નહીં મને. ઈ મોત ભાઈ બંધ નુકસાન કરાવી આવ્યું છે 50 રૂપિયા. આ તો ત્રણ જણા મારા જીગરી ભાઈબંધ છે પોપટલાલ. એક જીગરી ભાઈ બંધ એક પાણીએ પાઈ ને સાયા પાઈ ને હવારના ઘઉં વઢાવો છે પણ એ તો ઘરધણી પાવા કે હું તો મજૂરી લઈને આવ્યો છું. જવાબદારી તમારી એ બનો એવું અને ના ગરદનીનું. શરમ તો તનાપી તો આટલી ઉંમરે ખરેખર ગોમાં 500 ની મજૂરી આલે છે અને તું હળા 300 રૂપિયા ત્રણ જણા મારા ભાઈબંધ ફેવરેટ છે લે. લાવજે મારા ઘઉં વાટવા છે મારો અલ્યા એ તો 350 રૂપિયા આલે. ઉભા રહો. એ 350 રૂપિયા આલે છે તો આ મોણસ 300 રૂપિયા આલે છે, બોલો. અને હા 300 રૂપિયા મજૂરો વેટ છે એટલે એમ કહેજો. એટલો જ સમજ તમારા ઘઉંમાં પાણી ઓછું મળી શકે ઘઉં કે શાર નહીં. યાર નહીં ડોકો છે મારા ઘઉં. એક જાડો 5 મિનિટમાં પૂરો થઈ જાય. કોઈ લોટ વાળું કોણ નહીં. આપણો ધંધો જેવો કરીએ છીએ ખબર ઈમાનદારીથી ધંધો કરીએ છીએ આપણે. એટલા શંભુજી ગવાના ડોકો વેચજો ને ગમે તે મજૂર નહીં લેવા દેવા ના આવે. 500 રૂપિયા છે મતલબ હોય જો હું તમને કીધું. આપડે તો 300 રૂપિયા મજૂરી આલશું અને એ મારા ઘઉં અધૂરા મેલ્યા છે ને એ પૂરા કર્યો તાને મજૂરી મળે ને અધૂરા ઘઉં મેલશો ને તો આજે તમારી એક ટાઈમ ની તમને મજૂરી મળે નહીં. બરોબર ઘઉંમાં કોઈ શાર નહીં. આપણે શું ઈવન પાસેથી લેવાનું છે, ઓન પાસેથી હા, મારા તો તમે 300 આલો જોણે ગમે છે, મારા તારા કઈ 500 રૂપિયા લેવાના છે. એવું ના હોય ને પણ ઈવોને પેલી ચોખવટ કરી છે કે ભાઈ 300 રૂપિયા મજૂરી આલશું ગમો 500 રૂપિયા આલે. પણ તમે ખાલી વાન ચોખવટ કરી છે તો આપણા ચોખવટ નથી થઈ કે? ઉભા રહો તો એ લડાયા વગર ઉભા રહો. મને વિચારવા દો કે આ વાત કેટલા પડી જાય તો આ 350 વાળો કોમ મૂકીને આજે 300 રૂપિયામાં આયા છે કોમ. હા ચતુરજીયા તમને 200 રૂપિયા આલવાનું કરે તો એ લાલચમાં તો ઓનલાઈન નહીં આયા કે તમે આ પેટ્રોલ નાખાઈને કીધું મજૂર ચોકથી ખોળી લાવજો એમ કરી. ઓહો એ તો પેટ્રોલ નાખવા 200 રૂપિયા આલવાના કર્યા હતા. એમ કે પેટ્રોલ નાખ્યા ને એમ નહીં. એટલે ઓની હાજરી કેટલી કરી તે? હાજરી નહીં કરી ઈવાની હાજરી 300 રૂપિયા છે પણ મૂકી તમને 200 રૂપિયા હું પેટ્રોલ ના આલ્યો પણ તમે દુનિયામાંથી મજૂર કીધું લાઈન તો એ મારા ઘઉં વઢાઈ એટલે હું તારા ઘેર લેવા આવું તો મારા બાઈકમાં પેટ્રોલ બળક ના બળે. એટલે તારા એકલાના 500 રૂપિયા થઈ ગયા એમાં તું આખા ગામમાં બૂમો પાડીને કીધું કે આખા ગામમાં કે 500 રૂપિયા આલે છે. અલા તને એકલાને તું પ્લાનથી 500 રૂપિયા લીધા છે મૂર્ખા અને લાલા ચાલે છે મને. એટલે આ પેટ્રોલનો ભાવ કેટલો વધી ગયો તને ખબર છે? સોય વાજી નહીં જો પેટ્રોલનો સો ભાવ વધ્યો છે. એટલે અત્યારે અર્જનજી પેટ્રોલ મળતું હોય નહીં બિચારો કીધું શોખથી નખાય અને મને મજૂર લાગ્યા લઈને કરીને કીધું ઓછી કાઢને 200 રૂપિયા કીધું હાલવા દો કીધું. શંભુજી બધું જ મળે છે, પેટ્રોલ ને બધું જ મળે છે. આ ખાલી પબ્લિક ઓભાળો કરે છે જો પેટ્રોલ ને બધું જ મળે છે. એ બધી વાત જવા દે, તું લાલચ છે માલી એમ કે ખાલી. બોલું છો લાલા જાણે લાલા તો હું તો અનાલી છે. આજે મન છે માલી. બીજોના વાડે આ સર લાલચ આપવાનું કારણ હું શત્રુજી એ કહો. હા એ વાત સાચી છે. કયો હડો શેમ લાલા જાલી? અલ્યા તું આલી છે મને મૂર્ખા. હું આલી અલ્યા 500 રૂપિયામાં કે આખા ગામમાં મજૂર આલુ બોલો અને આ રહીમ કરીને બસ હોય હાથે ઘઉં વાટવા લાયો મને. અલ્યા રોવો નહીં અર્જનજી અને તમે મારા એટલા ઘઉં વાટી દો હેડો અમે તમારે જેવું કોણ થાય 350 મુયા આલ્યો પછી મારું કામ પૂરું કરીને પોપટલાલ ને ઘઉં વાટી આલો એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય. પણ મારે જોણવું છે કોને લાલચ છે માલી. ઉભા રહો. લાલા મુછે માલી ખબર છે? તો આ રે ખરા ના રે પોપટલાલ બાબુના ગલ્લેથી વાતો કરતા હતા કે પેલા ખરેખર તને તું એ 500 ખોડે ના હાલતું સતુરજી. એટલે બાબુ મને પૂછતો તો કે પેલા પોપટલાલ ના પાડી કે છે કે વ્યવહાર બરોબર નહીં કે જો પૈસા નહીં હાલતા તારે જો બધું કહેવાના આવે છે લે. પછી લઈ લે પછી પૈસા હાલતા ને જે તે વેપાર લઈને હાલતા ને પછી કહું ગમું એ બુદ્ધા દાડે આલું જોને મહિના આલું એ તો મારો પ્રશ્ન છે કે અરે આપણે આખા ગામની આબરૂ કઢાવા છે એ તો પછી. અલ્યા પ્રશ્ન તમારે દેવાનો છે ઈમાં મને શું લાલચ ચાલવાની આવાજ મૂર્ખા. તમને બરોબર છે એ નથી જેનું મોણો તો મને પૂછવું પડે આ મૂર્ખાને મગજ નહીં. મારો આના ઘઉં નતા વાટવા જેવા એટલે લ્યો, તમે તો ફસાઈ જાવ વગર લેવા ખાવા વગર ના. પણ પોપટલાલ તમારે કોકની વાતો ગામમાં ના કરે કોકને બાપડા સગવડ ના હોય તો 10 દાડે હાલતો હોય તો 15 દાડે હાલે કોઈને કદે હોય ને કોઈના કદે ના હોય પણ આપણા કોઈની વાત કરાય નહીં ગામમાં જઈ કે ફલાણો પૈસા હાલે છે કે નહીં હાલતો. પણ આબરૂ તો મેલાવાળા ની થાય કે પૈસા આવ્યો ને હાલે તો આખો મેલો ગણાઈ જાય કે એમાં. અલ્યા મેલ્લો ના ગણાય આપણો વ્યવહાર હોય તો કોણ કે મારો વ્યવહાર ખરાબ હોય તો મને જ કે કોઈ બીજાને ના કે. ચંબુજી હમણાં જે પૂછ્યું છે કે મારા પૈસાનો સેટિંગ જ નતું થતું. અલ્યા ભાઈ ના થાય આ તો પૈસાનું કામ છે આજનું કાલે થાય પણ કોઈની વાતો કરે ના કોઈની બાપડા પરિસ્થિતિ મંદી આવે તો ના આલીએ. પણ એ ઈવન બેવાનો પ્રશ્ન હતો અમારું લે વચ્ચે લીધા
તમે 500 રૂપિયા વશમાં લીધા ને તમે વશમાં હાથી કઈ આવીએ તમે લલસાઈ ગયા છો એવો નહીં પોપટલાલ. તમે વધારે પૈસા લેવા જશો ને એ મત તો એ ફસાઈ ગયા છો મને બધી વાત સમજાઈ જશે એટલે ભાઈ બંધ ગોમો 500 રૂપિયા મજૂરી આલે છે એટલે હું તમને આ લાલચ આલી છી. અલા પણ ગોમમાં સીઓ 500 રૂપિયા આલે ને ઊંધો પડે છે એ તું જ કે અર્જનજી ગામમાં જોય આપણા ગામમાં જોય 300 થી 350 રૂપિયા ઉપર કોઈ જગ્યાએ મજૂરી ચાલતી નહીં બરોબર અને તમે આર્ય 300 થી 350 રૂપિયા મજૂરી કરો અને મારા ઘઉં વાઢી નાખો અને મારા વાઢીને પછી પોપટલાલના ઘઉં વાઢો એટલે તમારા ઠેઠ સુધી લીલા લેર થઈ જાય નકર તમારા કોઈ દાડો લીલા લેર થાય નહીં. અડો ખાઈ લો ને પછી ઘઉં વાઢવા હેડો. 350 રૂપિયા થા 350 રૂપિયા આલો પણ ખાઈ લો પેલા ને પછી ઘઉં વાઢી નાખો.